નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે દક્ષાએ જે કંઈ આજનો નવો ખુલાસો કર્યો છે। આ ખુલાસો તો હજુ સુધી જે દિવસથી દક્ષા વાયરલ થઈ છે તે દિવસથી દક્ષાએ નહોતો કર્યો, પણ આજે આ વાતનો ખુલાસો દક્ષાએ કરી દીધો છે કે પોતે ફાઇનલ કઈ જગ્યા પર એનું ઘરનું એડ્રેસ હતું અને ક્યાં એનું ઘર હતું એ વિશે અને બીજી ઘણી બાબતો વિશે દક્ષાએ ખુલાસો કર્યો છે। તો તેના વિશે આપણે વિસ્તારથી વાત કરવાના છીએ અને તેનો વિડીયો પણ અમે તમને બતાવવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે વિસ્તારથી માહિતીનો વિડીયો જોશો ત્યારે જ તમને મિત્રો ખબર પડશે। આ દક્ષા જે છે એ આજે એના અત્યારના હાલના પિતા છે તે મજૂરી કામ કરી રહ્યા છે કોઈક વ્યક્તિના ખેતરમાં, અને આ દક્ષા છે તેમની સૌથી નાની દીકરી છે અને તે ખૂબ વહાલી છે। જ્યારે આ દક્ષાનો જન્મ થયો ત્યારથી જ તે સડસડાટ હિન્દી બોલતી હતી અને હિન્દી બોલવાના લીધેથી તેમના મા બાપને પણ અચરજ થતું હતું કે આ કેમ હિન્દી બોલે છે, પરંતુ તે એવું વિચારતા હતા કે કદાચ ક્યાંક જોયું હશે ને બોલતી છે, પરંતુ એક કલેક્ટર સામે પણ એટલું જ કડકાઈથી અને એટલું જ ચોકસાઈથી હિન્દી બોલતી હતી એ જોઈને કલેક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। અને આજે વાત કરીએ, પાલનપુરનું ખસા ગામ છે તે પહેલાં પણ પ્રખ્યાત હતું અને આજે આ દક્ષાને લઈને ફરીવાર પ્રખ્યાત થયું છે। આજે ખસા ગામ છે તે મોટી હાથ વણાટની ચાદરો બનાવવા માટે ખૂબ જ પ્રખ્યાત હતું અને એક પછી એક એવા ખુલાસા થતા જાય છે, તેના લીધેથી આ ગામ પ્રખ્યાત થતું જાય છે। અને મિત્રો, તમે જોયું છે કે અવારનવાર કેટલાય ન્યૂઝપેપરવાળા અને મીડિયાવાળા આ દક્ષાની મુલાકાત લઈ રહ્યા છે અને દક્ષા પાસેથી અવનવી વાતો કઢાવી રહ્યા છે। તો મિત્રો, તમને આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને